નમસ્કાર ગુજરાત, આજના વેધર ન્યૂઝમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો। અહીંયા આપણે વાત કરીશું આજના હવામાન વિભાગની આગાહી પ્રમાણે। આજે હવામાન વિભાગે મોટી આગાહી કરી દીધી છે ગુજરાતમાં। હાલમાં જે સુરત વિસ્તાર છે ત્યાં સુરતમાં અમુક જગ્યાએ જે પૂર આવે છે અને ખાસ કરીને સુરતની આજુબાજુના જે વિસ્તારો છે, વેરાવળ છે, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે અને જે ગયા 2-3 દિવસ આ વિસ્તારોમાં ફૂલ વરસાદ વરસ્યો છે। જેમ કે વલસાડ છે, વલસાડની આજુબાજુના જે વિસ્તારો છે, આ દરિયાકાંઠાના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં અહીંયા વરસાદ અનરાધાર વરસ્યો છે અને હજુ પણ આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અમુક લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ખાસ કરીને આગળ જોઈએ તો ભાવનગર છે, થાન છે, આવા વિસ્તારોમાં પણ અહીંયા વરસાદ વરસી રહ્યો છે અને અમુક જગ્યાએ પૂર આવી ગયા છે। અમદાવાદની વાત કરીએ તો ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને ફૂલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડની વાત કરીએ તો વલસાડમાં પણ અતિ ભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી 2 દિવસ વરસાદની અહીંયા આગાહી છે આ વિસ્તારોમાં। આગળના વિસ્તારો આપણે જોઈએ તો અહીંયા જે વ્યારા છે, આહવા છે, ડાંગ છે, આ વિસ્તારોમાં પણ વરસાદ કાળો કેર વર્તાવ્યો છે અને અંબાલાલ પટેલે તો ભારે આગાહી કરી દીધી છે આ વિસ્તારોમાં પણ। જેમ કે ડાંગ છે, આહવા છે, આ બોડેલીના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। અમુક જગ્યાએ પવન સાથે વરસાદ વરસી શકે છે। અહીંયા જે આ વિસ્તારોમાં મેં રાઉન્ડ માર્યું છે, આ વિસ્તારોમાં હજુ પણ 2 દિવસની આગાહી કરી દેવામાં આવી છે। અહીંયા વરસાદનું પ્રમાણ વધારે રહેશે આ વિસ્તારોમાં જ્યાં મેં રાઉન્ડ માર્યો। અને આગળ વાત કરીએ તો ભરૂચ છે, સિનોર છે, દહેજ છે, આ જે વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો લાગે છે, આ વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા। અહીંયા જે આ રાઉન્ડ શેપ માર્યો છે, આટલા વિસ્તારોમાં વરસાદ સતત 3 દિવસ પડશે એવી આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા। આગળ આપણે જોઈએ તો ડભોઈ છે, વડોદરા છે, આ વિસ્તારોમાં પણ આજે વરસાદ હાહાકાર મચાવી શકે છે અને ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધારે રહેશે કેમ કે હવામાનનું જે આગાહી છે એ પ્રમાણે 40 ડિગ્રીની આજુબાજુ અહીંયા ગરમી રહેશે, એટલે કે 40 ડિગ્રીની આજુબાજુ પારો રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે આ વિસ્તારોમાં। તેમ છતાં આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગળની આપણે વાત કરીએ તો ડાકોર છે, ગોધરા છે, બાલાસિનોર છે, કપડવંજ છે, આ વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે એવી આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। અહીંયા આગળ જોઈએ તો માલપુર, મોડાસા, કડાણા, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। અમુક જગ્યાએ છૂટા ઝાપટા પડશે, અમુક જગ્યાએ છાંટા પડશે, અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાં। 2 દિવસ વધારે વરસાદ નહીં વરસી શકે એવું કહેવામાં આવી રહ્યું છે। પરંતુ એની આગળ વાત કરીએ તો હિંમતનગર, પ્રાંતિજ, વડનગર છે, આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। સાથે સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે અમુક જગ્યાએ વીજળી પણ પડી શકે છે આ વિસ્તાર છે। અહીંયા જે રાઉન્ડ માર્યો છે આ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે। અહીંયા ગાંધીનગર છે, કડી છે, માણસા છે, પ્રાંતિજ છે, આ વિસ્તારોમાં પૂર આવી શકે છે એવી સંભાવના છે એવું કહેવામાં આવી રહ્યું છે। વિરમગામ છે અને અહીંયા વિરમગામની આજુબાજુના વિસ્તારમાં પણ આજે પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે। સાથે સાથે આગળ જોઈએ તો સુરેન્દ્રનગર છે, લીંબડી છે, થાન છે, ચોટીલા છે, આજે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ આજે વરસાદ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। અહીંયા વાત કરીએ તો રાજકોટ છે, ચોટીલા છે, થાન છે, રાણપુર છે, બોટાદ છે, આ જે વિસ્તારો છે અહીંયા જે સૌરાષ્ટ્રના વિસ્તારો લાગે છે, આ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં તો ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। જેમ કે પોરબંદર છે, દ્વારકા છે, આ વિસ્તારોમાં આજે પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે। જુનાગઢ, અમરેલી, મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, આ વિસ્તારોમાં વરસાદ આજે વરસી શકે છે અનરાધાર એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આપણે વાત કરીએ તો આ જે વિસ્તારો છે અહીંયા અમુક જગ્યાએ વીજળી પણ પડવાની સંભાવના છે અને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છનું લખપત છે, નલિયા છે, આ જે ખાવડા છે, આ જે વિસ્તારો છે અહીંયા મેં જે રાઉન્ડ માર્યો છે આ વિસ્તારોમાં આજે વરસાદ
ધોધમાર થશે એવું આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને આજે ખાસ કરીને વાત કરીએ તો જે આ ગુજરાતના મોટા શહેરો છે જેમ કે અમદાવાદ છે અને સુરત છે, આ વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. અમદાવાદ થી આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદની ધોધમાર આગાહી કરી દેવામાં આવી છે. અને સાથે સાથે કહેવામાં આવી રહ્યું છે કે આ જે વિસ્તારો છે ત્યાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાથે સાથે વાત કરીએ તો વડોદરા છે, વડોદરાની આજુબાજુના જે વિસ્તારો છે જેમ કે કરજણ છે, ડભોઈ છે, સિનોર છે અને આ ખંભાતના દરિયા કાંઠાના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ પડી શકે છે. જેમ કે બોરસદ છે, જંબુસર છે, આ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસી શકે છે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અહીંયા જે દહેજ બંદર છે, ભાવનગર છે, આ ભરૂચ છે, આ વિસ્તારોમાં પણ આજે વરસાદ થઈ શકે છે આગાહી કરવામાં આવી છે. અને ભારે પવન સાથે વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે. તેમજ અમુક વિસ્તારોમાં પવન પણ ફૂંકાશે, સાથે સાથે વીજળીના પણ ચમકારા થશે અને કડાકા ભડાકા સાથે મેઘ વરસશે એવું કહેવામાં આવી રહ્યું છે. આગળના વિસ્તારો જોઈએ તો પાટણ છે, પાટણ, સિદ્ધપુર, ચુડાસમા, હારીજ, આ જે તાલુકા છે આ તાલુકાઓમાં પણ આજે ધોધમાર વરસાદ વરસી શકે છે એવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વડનગર છે, મહેસાણા છે, સિદ્ધપુર છે, આજે પાટણ વાળું સિદ્ધપુર છે, અહીંયા પણ વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે. અહીંયા જે મેં ગોળ રાઉન્ડ માર્યો છે આ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં આજે અમુક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ વરસશે તો ક્યાંક ક્યાંક તો ધોધમાર વરસાદ પડી જશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તેમજ આગળ વાત કરીએ તો પાલનપુર, ડીસા છે, ધનેરા છે, થરાદ છે, દિયોદર છે, સુઈગામ છે, આ વિસ્તારોમાં પણ આજે વરસાદે મન મૂકીને વરસશે એવું કહેવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે અમુક જે આજુબાજુના ગામડા છે એ ગામડાઓમાં પણ આજે પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને ગુજરાતમાં જે વાતાવરણ છે એ વાદળછાયું રહેશે મોટા ભાગે, અને આજે ગરમીનો પારો વધવાની સંભાવના છે. તો અહીંયા મેં વાત કરી 42 ડિગ્રીની આજુબાજુ જે ડિગ્રી જે હવામાનનો પારો છે એ પહોંચી જાય એવી સંભાવના છે, હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો પરેશ ગોસ્વામી દ્વારા તો એ પણ આગાહી કરી દેવામાં આવી છે કે અમુક જે મોટા શહેરો વિસ્તારો છે ત્યાંના આજુબાજુના ગામડા છે એમને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. કેમ કે ઢોર ઢાંખર અને જાન માલને નુકસાન ન થાય તે જોવાનું રહેશે. કેમ કે અમુક જગ્યાએ પૂર આવી શકે છે એવી સંભાવના છે. કેમ કે અમદાવાદ છે અને સુરત છે અને એ વિસ્તારો છે, સુરતના વિસ્તારો છે, વલસાડના વિસ્તારો છે, આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જેમ કે નવસારી છે, સુરત છે, આ વિસ્તારો છે, આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે એવી આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ અને ખાસ કરીને પરેશ ગોસ્વામી દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ જે સુરતની આજુબાજુના વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં હાલમાં વરસાદ વરસ્યો હતો અને આ વિસ્તારોમાં અમુક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અને હજુ પણ આ વિસ્તારોમાં વરસાદની આગાહી બોલે છે, એટલે કે આ વિસ્તારોમાં અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે કે આજે પણ વરસાદ પડી શકે છે ધોધમાર. આગળના વિસ્તારોની આપણે વાત કરીએ તો અહીંયા આજુબાજુના જે વિસ્તારો છે જેમ કે ભરૂચ છે, અંકલેશ્વર છે, આ વિસ્તારોમાં પણ હાલમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. અને અહીંયા આગળના જે જિલ્લાઓની વાત કરીએ તો અહીંયા જે ભરૂચ છે, આ ભરૂચની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસી રહ્યો છે. અને અમુક જગ્યાએ ક્યાંક આંચો તો અમુક જગ્યાએ ક્યાંક જોરદાર વરસાદ પડી રહ્યો છે, અમુક જગ્યાએ આંછા આંછા છાંટા પણ પડી રહ્યા છે. સાથે સાથે વાદળછાયું વાતાવરણ છે અને ગરમી વધારે પડી રહી છે ગુજરાતમાં. અને ગરમીના જે પ્રમાણથી એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારોમાં આવતા 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. અહીંયા કાલોલ છે, કાલોલની આજુબાજુ સાવલી છે, આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં પણ આજે વરસાદની ધોધમાર આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા. તેમજ આપણે આગળ જોઈએ તો જે ડાકોર છે, મહુધા છે, કઠલાલ છે, આ વિસ્તારોમાં કપડવંજ, બાલાસિનોર, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. બાયડ છે, ધનસુરા છે, મોડાસા છે, મેઘરજ છે, આ જે પટ્ટો છે આ પટ્ટામાં પવન સાથે વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા. અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ડુંગરપુરના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ પડી શકે છે. અને સાથે સાથે અમુક જગ્યાએ વીજળી પડવાની પણ સંભાવના છે એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો સાથે સાથે આગળની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોની, તો દરિયાકાંઠાના વિસ્તારો છે દ્વારકા છે, સલૈયા છે, જામનગર છે, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે વરસાદ મન મૂકીને વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. પવન સાથે વરસાદ રહેશે એવી આગાહી પણ બોલે છે આજે. અને ખાસ કરીને જે ગાંધીધામ છે, ગાંધીધામમાં પણ આજે વરસાદ અનરાધાર પડી શકે છે. તો અહીંયા જે મુન્દ્રા છે અને નવલખી છે,
આ વિસ્તારોમાં આજે વરસાદ જે બૂમ પડાવી શકે છે, એટલે કે ધોધમાર વરસાદ થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને હાલમાં જે રાજસ્થાનની જે સિસ્ટમ સક્રિય છે ત્યાં રાજસ્થાનમાં પણ વરસાદ પડી રહ્યો છે, તો એ વરસાદ ગુજરાતમાં પણ આવી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને જે કચ્છના વિસ્તારો છે, આ કચ્છના વિસ્તારોને તરબોળ કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. આજે મેં રાઉન્ડ માર્યો છે, આ રાઉન્ડ વિસ્તાર છે, આ વિસ્તારમાં આજે મેઘ ધબધબાટી બોલાવી શકે છે એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે ખાવડા છે અને ખાવડાની આજુબાજુના જે વિસ્તારો છે અહીંયા પણ વરસાદ વરસી શકે છે. અને આજે અમુક જગ્યાએ વીજળી પડવાની પણ સંભાવના છે, તો હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને હવામાન વિભાગ અને તંત્ર દ્વારા પણ લોકોને જાગૃત કરી દેવામાં આવ્યા છે. અહીંયા આપણે આગળ વાત કરીએ તો આજે દાહોદનો વિસ્તાર છે, દાહોદના વિસ્તારમાં પણ આજે અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. જેમ કે દાહોદ છે, પીપલોદ છે, ગોધરા છે, આ જે વિસ્તારો છે, જાબુઆ છે અને આ જે જાલોદ છે, આ વિસ્તારોમાં આજે વરસાદ વરસશે અને અનરાધાર વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે. અમુક જગ્યાએ હાલમાં વાદળછાયું વાતાવરણ છે. અહીંયા ડાકોર થી લઈને બાલાસિનોર થી લઈને લુણાવાડા થી જાલોદ, દાહોદ, આ જે વિસ્તારો છે, અહીંયા જે રાઉન્ડ માર્યો છે, આ વિસ્તારોમાં હાલમાં વાદળછાયું વાતાવરણ છે. અને આ વિસ્તારોમાં આવતા 24 કલાકમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે એવું આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા તંત્રને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાથે સાથે પરેશ ગોસ્વામીએ પણ એવું કીધું છે કે પોતાના માલઢોરનું પણ ધ્યાન રાખે અને ખાસ કરીને ઢોર ઢાંખરને ઝાડ નીચે ન બાંધે, કેમ કે વીજળી પડવાની પણ સંભાવના છે. તો આગળના વિસ્તારોની વાત કરવામાં આવે તો અહીંયા હિંમતનગર છે, આ હિંમતનગરના વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસશે અને સાથે સાથે છૂટોછવાયો વરસાદ અમુક જગ્યાએ પડશે, તેમજ અમુક જગ્યાએ વીજળી પડવાની પણ સંભાવના છે એવું કહેવામાં આવી રહ્યું છે. આજે આજુબાજુના વિસ્તારો છે, હિંમતનગરની આજુબાજુના આ વિસ્તારોમાં આજે વીજળી પણ પડી શકે છે અમુક વિસ્તારોમાં એવું કહેવામાં આવી રહ્યું છે. તો પોતાને ઢોર ઢાંખરનું પણ ધ્યાન રાખે અને માલઢોરને નુકસાન ન થાય એ પણ જોવું એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. ઈડરની આજુબાજુના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં પણ ધીમો ધીમો વરસાદ ચાલુ રહેશે. 2-3 દિવસ વરસાદ પડશે આ વિસ્તારોમાં એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અંબાજી છે, દાતા છે, આ જે વિસ્તારો છે, ડીસા અને આજુબાજુના આ વિસ્તારોમાં પણ વરસાદની હેલી કરી દેવામાં આવી છે. એટલે કે આ વિસ્તારોમાં વરસાદ વરસશે, છૂટોછવાયો વરસાદ પડશે, અમુક જગ્યાએ ધોધમાર વરસાદ પડશે અને 3 દિવસ ધીમો ધીમો વરસાદ પડશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. એટલે કે અમુક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી જશે ને અમુક જગ્યાએ જે છે ધીમો વરસાદ વરસશે. પરંતુ આગામી 24 કલાકમાં 3 દિવસની આ વિસ્તારમાં હેલી કરવામાં આવી છે, એટલે કે હેલીની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ સુધી હેલી રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા જે આબુ રોડ છે, આબુ રોડની આજુબાજુના જે વિસ્તારો છે, આ જે ઉદયપુર છે, અહીંયા આબુથી લઈને ઉદયપુર સુધીના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં પવન ફૂંકાશે, પવન સાથે વરસાદ થશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ભારે ચેતવણી આપી દેવામાં આવી છે. અને હાલની વાત કરીએ તો આખા ગુજરાતમાં વરસાદ વરસી જ રહ્યો છે અને અમુક જગ્યાએ મધ્યમ તો અમુક જગ્યાએ હળવો વરસાદ વરસી રહ્યો છે. અમુક જગ્યાએ ક્યાંક તો ભૂકા બોલાવી દીધા છે, જેમ કે સુરત છે, અમદાવાદ છે, વલસાડ છે, એ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અને ખાસ કરીને હજુ પણ જે સુરત છે અને અમદાવાદમાં તો હજુ પણ વરસાદ વરસશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા. અને તંત્ર પણ હાઈ એલર્ટ થઈ ગયું છે અને લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમજ ખાસ કરીને વાત કરીએ તો વડોદરામાં આગાહી કરવામાં આવી છે કે વડોદરામાં પણ 2 દિવસની અંદર અતિ ભારે વરસાદ થઈ શકે છે. કહેવાનો મતલબ આખા ગુજરાતમાં જે સિસ્ટમ સક્રિય છે, પરંતુ વરસાદની સિસ્ટમ વધારે જે મોટા શહેરોમાં વરસાદ પડી રહ્યો છે, જેમ કે અમદાવાદ છે અને સુરત છે, આ વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસશે. અને આખા ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જ ગઈ છે અને હવે જે ખેડૂતોને વાવણી લાયક વરસાદ થયો છે, તો ખેડૂતો પણ ખેતી વાવણી ચાલુ કરી દેશે. અને વરસાદ આગામી જે અઠવાડિયા સુધી પડશે અને ત્યારબાદ વરસાદ પણ વિરામ લેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો ખેડૂતો એ પણ ધ્યાન રાખે કે આવતા અઠવાડિયે વરસાદ વિરામ લેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. અને વરસાદ ઓછો થશે
ત્યારબાદ આવતા ત્રીજા અઠવાડિયે વરસાદ ફરી ગુજરાતમાં મંડરાશે અને ફરી આખા ગુજરાતને તરબોળ કરી દેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા, તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં સરેરાશ વરસાદ લગભગ 20 સેન્ટીમીટર વરસાદ પડ્યો છે. ગુજરાતમાં સરેરાશ વાત કરીએ તો એમાં સૌથી વધારે વરસાદ સુરત અને અમદાવાદમાં પડ્યો છે. લગભગ 12 સેન્ટીમીટર જેટલો વરસાદ અમદાવાદ અને સુરતમાં થઈને લગભગ 12 સેન્ટીમીટર જેટલો વરસાદ પડ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે. સરેરાશ વાત કરીએ છીએ આપણે અહીંયા 20 સેન્ટીમીટર જેટલો વરસાદ પડ્યો છે ગુજરાતમાં, અને હજુ પણ ગુજરાતમાં આવતા અઠવાડિયે લગભગ 20 સેન્ટીમીટર થી પણ વધારે વરસાદ પડવાની સંભાવના છે આવતા અઠવાડિયે. તો હવે આવતા અઠવાડિયે જે 20 સેન્ટીમીટર વરસાદ પડવાનો છે એ ગુજરાતના અનેક જે વિસ્તારો છે ત્યાં પડી શકે છે. હાલમાં તો જે અમદાવાદ છે અને સુરત છે એ વિસ્તારોને તરબોળ કરી દીધા છે અને એ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો ખાસ કરીને હવામાન વિભાગે એલર્ટ પણ આપી દીધું છે અમદાવાદ અને સુરતને. અને આગળ વાત કરીએ તો જે દક્ષિણ છે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે આવતા અઠવાડિયે. એટલે કે આવતા અઠવાડિયે એ વિસ્તારોમાં પણ વરસાદ ધોધમાર પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે.